વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી ઠાકરધણી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુજી, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા 7:08 અને બસ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. પણ પહેલાં કીધું થોડી ઘણી વાતો ચીતો કરી લઈએ, પછી આપણે ચા પાણી મૂકવા તરફ જઈએ. કમેન્ટ્સ એવી હતી કે યુટ્યુબમાં વિડીયોમાં કે દુર્ગા બત્રીસીના જે નામ છે એમનો ફોટો મોકલાવજો. તો ફોટો તો કેવી રીતે યુટ્યુબ પર કોમેન્ટ્સમાં પિન કે એવું કંઈ થતું નથી, એટલે એ પોસિબલ નથી. પણ આપણે તમે લોકોએ જે લોકો નહીં સોરી જેમણે ફોટો માંગ્યો છે, જે વિડીયો જોઈને જે કમેન્ટ્સ કરી છે, એ જ વિડીયોમાં આપણે દુર્ગા બત્રીસીનું જે પેલું બોર્ડ બનાવેલું હતું યજ્ઞકુંડ પાસે, ત્યાં ઘણીવાર આપણે મોબાઈલ સ્ટોપ રાખ્યો હતો. તો તમે ત્યાંથી એમનો સ્ક્રીનશોટ લઈ શકો છો. અને અથવા એ ન અનુકૂળ આવે તો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એમાં ડીએમ કરો, તો ત્યાં અમે તમને લોકોને દુર્ગા બત્રીસીના નામના ફોટા મોકલાવી આપીશું. અને બીજી કમેન્ટ્સ એવી હતી કે ડીડી ઝાલા કરીને કે એવું છે કે નામ આઈડી એવું હતું કે તમે લોકો બહુ ધાર્મિક છો, તો થેન્ક યુ સો મચ. અને એ કે તમે લોકો જેટલા ધાર્મિક છો એ જોઈને સૈયા પણ એટલી જ ધાર્મિક બનશે, એટલે કે છોકરા જેવું જોવે એવું બને. અને એમના કંઈક એમના સનનું નામ પણ લીધું હતું દેવ. વિડીયો જોવે છે કે શું કંઈક એક્ઝેક્ટલી મને યાદ નથી એ કમેન્ટ, પણ કંઈ નહીં, થેન્ક યુ સો મચ કે તમે લોકો આટલો અમને પ્રેમ આપો છો. અને આજે છે માતાજીના નવલા નોરતાની ચોથો દિવસ. તો બસ ચોથું નોરતું કયા માતાજીનું હોય છે એ તમારે કમેન્ટ્સમાં જણાવવાનું છે. ચલો જી ફટાફટથી, કારણ કે ચોથા નોરતાનો વિડીયો આવશે ત્યારે ઓલરેડી છઠ્ઠું નોરતું હશે. હા, તમારી અત્યારે છઠ્ઠું નોરતું હશે, પણ આપણો વિડીયો હશે ચોથા નોરતાનો, કારણ કે 2 દિવસ આપણે લેટ છીએ. લેટ મીન્સ કે આગળ પાછળ રાખેલો છે એટલો સ્ટોક આપણી પાસે વિડીયોનો, એટલે ક્યારેક ના બને તો આપણે અને તમે લોકો બંને ખાલી ના જાઓ એના હિસાબે. તો ચલો ફટાફટથી હવે ચોથું નોરતું ક્યાં માતાજીનું હોય છે તમારે કમેન્ટ્સ કરવા માંડો. ત્યાં સુધીમાં આપણે ચા પાણીની તૈયારી કરી લઈએ, અને પછી ચા પાણી મુકાઈ જાય એટલે તરત મળીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. મસ્ત મજાનો ચા આપણે અહીંયા મૂકી દીધો છે. અને હવે વાત આવી આપણા મોસમની. તો આમ તો જનરલી જ્યારે પણ નવરાત્રિ સ્ટાર્ટ થતી હોય ત્યારે મોસમ બધા લોકોને પડી ગઈ હોય છે, પણ આ વખતે વરસાદે જ ખેંચાયું છે, એટલે વાવણી પણ થોડીક લેટ થઈ હતી. એમના હિસાબે હજી મોસમ જોઈએ એટલી પૂર બહારમાં ખીલી નથી, છતાં પણ ઘણા લોકોએ આગોતરું વાવેતર કરી દીધું હતું, તો એ લોકોને તો મોસમ પડી જ ગઈ હશે. તો કોને કોને મોસમ પડી ગઈ છે અને હાલરું હાલવા માંડ્યા છે એ તમે કમેન્ટ્સ કરજો. અને તમારી સાઈડ માંડવીના ઉતારા કેવા છે એ પણ તમે લોકો જણાવજો. અમારે તો હજી જો કે આ સાઈડ એટલી મોસમ નથી પડી, અને હું વેરાવળ જાઉં છું જોબ પર, તો ત્યાં પણ હજી તો લોકોએ ફુવારા મૂકીને કાઢવાનું કામ ચાલુ કર્યું છે, માંડવી ઉપાડવાનું ને એવું બધું. કારણ કે વરસાદ ખેંચેવું છે એટલે જમીન એકદમ થઈ ગઈ છે ટાઈટ, એટલે જે રાપલે માંડવી ત્યારે માંડવીના ડોડવા નીચે તૂટતા જાય છે, એટલે પછી વીણવાની પણ એટલી જ માથાકૂટ થવાની છે આ વખતે. તો જમીનને પોચી કરવા માટે બધા લોકોએ અત્યારે ફુવારા મૂક્યા છે, અને પછી એ ઉપાડવાનું ને એવું બધું કામ કરશે. તો કંઈ નહીં, તમે લોકો કહેજો તમારા લોકોને ત્યાં જો વાવેતર પેલું શું વાવેતર નહીં સોરી હલર ને બધું હાલી ગયું તો ઉતારો કેટલોક બેઠો છે. આપણે પૂછીએ આજે આપણે ચા મૂક્યો હતો ને તો કેવો બન્યો છે હે વાલી. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ પહેલા તો. અને અસલ પ્રજ્ઞા બનાવે એવો છે કે સાચે સાચું ખોટા ખોટા? અને એની પેલા એક ગંભીર આરોપ લગાવ્યો હતો, એ શું હતો? ગંભીર આરોપ એ હતો કે હું જાગી ગઈ હતી પણ બહાર મોઢું બતાવવાનું હોય. મેં કીધું દર વખતે એમ કે મારી ઈચ્છા અધૂરી રહી ગઈ, ઈચ્છા અધૂરી રહી ગઈ. મેં કીધું ભલે એની ઈચ્છા આજમાં મારી ઈચ્છા આમાં હે ને જાહેર નથી કરી આ લોકો સમક્ષ. ઓકે, તો આજે તમારી ઈચ્છા પણ પૂરી થઈ ગઈ ને કે દિવસની અધૂરી ઈચ્છા ઈને ઈ વાત તો 2 નંબરની હે. આ ગંભીર આરોપ હતો, ગંભીર. ઈ જો ગંભીર આરોપ હતો. તું યાદ કર 6 ને 10 જાગ્યા, મોબાઈલ જોવા, પછી વોશરૂમ ગયા ને પછી કે મોબાઈલ જોયો ને જોયો હોય તો કે એમાં શું? આ પણ અહીંયા રહ્યું એટલે મોબાઈલ એમને મોબાઈલ હાથમાં લઈએ, માણસ મોબાઈલ હાથમાં લે તો મોબાઈલ જોવા માટે જ લેતો હોય કે કંઈ બીજું કામ હોય ન કરતો હોય. 6 વાગ્યા મુઠીને કોઈને ફોન તો કરવાનો હોય. હા, 6 વાગ્યા મુઠીને કોઈનો ફોન આવ્યો ન હોય. હા, જરૂરી કામ આ 2 જ હોય. પણ તો એમ નહીં, આપણે યુટ્યુબર શું યુટ્યુબર છે, ફેસબુકમાં આપણું પેજ છે, તો એને રિલેટેડ કંઈ વર્ક ના હોય કરવાનું હે? હોય
તો પછી પણ ઈ કામ કેટલું હોય ને બાકી જોવાનું કામ કેટલું હોય. હાલો હૈસે ભાઈ સિયા જય શ્રી કૃષ્ણ રામ રામ ને સીતારામ હો મકાનું સીતારામ કરી દઉં હાલો હા વેરી ગુડ અને આ મને એક આ ગ્લો નો રાજ ખબર નથી પડતી કાંઈ નથી પ્રેગ્નન્સી ગ્લો તો નથી. આ તો કઈ નહીં ના હોય તો કઈ નહીં પ્રેગ્નન્સી ગ્લો પણ આ ખબર નથી પડતી સિયા તાર મમ્મી ક્યાંય ગઈ રાજ હતી કાંઈ નથી પણ શું છે કે અત્યાર સુધી પેલી નાની બુટી હું પહેરતી ને હા ગોળવાળી ને એવી એટલે હા. મોઢું અલગ લાગે અને આવી રીતના લટકણ વાળું કઈ બી પહેર્યું હોય ને એટલે અલગ લાગે. ત્યારે મેં પહેરીની મંગલસૂત્ર વાળી બુટી એટલે ત્યારે ફેસ અલગ લાગતો હતો. અત્યારે પહેરીની માળા વાળા પેન્ડલ સેટ ની બુટી છે આમની એટલે અત્યારે પણ અલગ લાગે છે બીજું કઈ નથી. સમજાય છે? એવું બધું હોય. અને બાકી હું કહેતી હતી શું કહેતી હતી? હું નહીં. અને આ પહેર્યું છે ને સાડી પહેરવાની થઈ ને સેટરડે સન્ડે જ્યારે છુટ્ટી હોય ને ત્યારે જઈએ ને ત્યારે તો પછી બધું હાચવું નાનું મંગલસૂત્ર ની ઘરમાં પહેરવું વળી આ રાખવું બધું રાખવું એના કરતા એક જ વસ્તુ રાખી જી રાખ્યું છે ને એ પહેરી લેવાનું બધું બાકી ફૂલ એને શાકજી બરોબર બાકી છે બધું લોકોમાં ખોટું ઘરમાં જોખમ રાખવું એના કરતા તો થઈ ગયું ને ગરમ શું થયું? અલા, હા એ સોલી પાપાનો પગ લાગી ગયો નહીં માતાજી માફ કરજો માતાજી માફ કરજો હા ઢાંકણું થોડુંક ગરમ હોય ખબર છે અહીંયા હોય, અહીંયા નીચે હટ ને સિયા નીચે ખબર હમણાં હે સિયા નીચે હટ કેવી ખબર પડે છે કે નીચે નો અડે નીચે ગરમ હોય ઢાંકણું અડે તૈયાર થઈ દીકરી પપ્પા જેવી. અમારા રમકડાનો પથારો અહીંયા છે અને અમારા બેન રમે છે ચમચીઓથી. વાગ્યા છે 11:30 જેવું અને રસોઈમાં આપણે આજે કશું બનાવ્યું નથી. બેન માટે પરોઠું બનાવ્યું હતું સિયા દીકરા માટે તો બસ એમને દહીંને પરોઠું આપણે ખવડાવશું અને આપણે આજ મજા નથી એટલે રસોઈની ઈચ્છા નથી થતી કેમ કે થોડું પ્રોબ્લેમ થઈ ગયું દવા પી દીધી એમના લીધે તો બસ હવે અત્યારે કાંઈ કામ નથી કર્યું. કપડાં ધોઈને સુકાઈ દીધા હતા. માસીની રાહ છે માસી આવે પછી કચરા પોતા કરવાના છે અને મારે સાડીના બ્લાઉઝ છે માપવાના છે અને પછી જેમાં સિલાઈ કાઢવી પડે એમાં સિલાઈ કાઢવાની છે ભરવી પડતી હોય એમાં સિલાઈ ભરવાની છે. મેં બી ભરવાની તો નહીં જ થાય પણ હવે જોઈએ કાઢવાની થશે કેમ કે મેરેજ ટાઈમે મારો વેઇટ 62 હતો એટલે કે 62 કિલો હતો ને એ પછીથી ઘટી ગયો તો મેરેજ પછી મેરેજના 11 મહિના થયા ને મારો વજન 11 મહિનામાં 11 કિલા જેવો ઘટી ગયો તો સીધો 50 પૂગી ગયો તો એટલે બસ હવે 50 માંથી પછી ધીમે ધીમે હવે વધ્યો છે પાછો એટલે હવે આપણે કહીએ ને કે કવર કરી લીધું પાછું જુનાગઢ આવી ગયા ને એ પછીથી પોરબંદર હતા ને ત્યાં સુધી આપણો વજન ઓછો હતો એટલે જોઈએ મેરેજ વાળી સાડીઓમાં કેવી હાલત થાય છે મારી પહેરવાની થાય ને એમાં તો બાકી તો કોઈ પ્રશ્ન નથી. ના જો ચમચીનું બોક્સ અત્યારની જે બધી સાડી છે ને એ તો મને આરામથી આવી જશે એવું આઈડિયા છે કેમ કે એમાં કઈ જાતું બધો ફરક પડ્યો વજનનો. સિયાટામીમાં હતી ત્યારે નથી વજન વધ્યો ને આવી ગયા પછી પણ આપણો વજન નથી વધ્યો એટલે એ તો છે એટલો છે પણ મેરેજ પહેલાની જે છે ને એમાં થોડીક તકલીફ કરાવશે પણ હવે જોઈએ શું થાય. 62 માંથી હવે કેટલે પૈસા છીએ અને હું વજન થયો છે એ તો આઈડિયા નથી આપને. અને બાકી વાત સિયાબેનનું હવે 15મો મહિનો ચાલુ થઈ ગયો છે તો એમનું વેક્સિન લેવાનું છે 15મા મંથ વાળું તો આપણે આઈડિયા નથી કયું વેક્સિન છે એમ કેમ કે મમતા કાર્ડ હોય ને તો એની અંદર લખેલું હોય પણ મારું મમતા કાર્ડ હજી આંગણવાડીએ છે એટલે અહીંયા ઘરે નથી એટલે એ પણ ખબર નથી પણ હવે જોઈશ હમણાં પૂછીશ કોલ કરીને કે કયું વેક્સિન છે અને શોર્ટ ટાઈમમાં 1-2 દિવસનો ટાઈમ મળે સબ્જી ઓફિસથી ક્યારેક આવી જાય ટાઈમસર તો આપણે એ વેક્સિન લેવડાવી લઈએ બેનને. એ બેન અહીંયા ઘૂઘુ એન્જોય કરે ઘૂઘુ હે સિયા ક્યાં છે ઘૂઘુ ત્યાં છે હે લઈ જવું છે ને ઘરે લઈ જવું છે આપણે ના કે હે સિયા લઈ જવું છે આમ જવું છે આમ અમને કઈ નહીં ચલો તો હવે આપણે ગામમાં જે ખરીદી કરવાની છે શું છે ગાય હે સિયા ગાય તો બસ ખરીદી કરવા માટે પહોંચી ગયા છે. ગેસ એજન્સીએ થોડું કેવાયસી ને એ બધું કરવાનું હતું તો કેવાયસી ને એ બધું કરી લીધું છે. બેન કે સિયાબેનનું પેલું ખાતું ખોલાવવા આપ્યું હતું એ ચેક કરાવવાનું હતું તો એ કરાવતા આવ્યા છે ને હવે આખરે આપણે આવ્યા છીએ ગામમાં હે ખરીદી થઈ ગઈ છે હવે અને આપણે જઈએ છીએ પાછા રિટર્ન ગાડી લેવા માટે કારણ કે ત્યાંથી આપણે જવાનું છે ચેપી અગરબત્તીમાં. ગામમાંથી ખરીદી કરીને આવી ગયા ખરીદી કરીને આવીને સીધો હું ગયો તો સિયાબેનને લઈને ધાણાભાજી લેવા માટે અને અહીંયા અમારી છાસના મસાલાનું ડબલું લઈને ગયા છે મામ ઈ મમ નથી આછી ગંદુ એવું ખવાય નો ખવાય સિયા બાવ ગયા
બાવ ક્યાં પહેર્યું તે બાવ બાવ ક્યાં બાવ ક્યાં બાવ ક્યાં બાવ જો આર્યું 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 જો બાવ ક્યાં બાવ ક્યાં છે બતાવ તો બાવ બતાવ તો આપણી બહેણી કઈ છે આમાં ભરવાનું હતું સિયાએ જો આમ હા હાલ આ મૂકી દાની અંદર હા એટલે વયું ગયું આ તો વયું ગયું જો એ કાઢ લે બહાર કાઢ લે ને હા કાઢી લો બસ તો કઈ નહીં અત્યારની રસોઈમાં બને છે મસ્ત મજાના ગરમા ગરમ થેપુભાઈ અને સૂકી ભાજી બેન હે થેપુ ને સૂકી ભાજી કલર પીળો લાલ નહીં બધું હમણાં 40 દિવસ સુધી આપણે આવું જ ખાવાનું છે અને હળવું હળવું ને એવી મજા આવે છે એની વાત જવા જો તમે મને લાગે આ બધું ફાસ્ટ ફૂડ ખાવાની ની બધી આદત છૂટી જાય લગભગ હે ખરેખર નહીં જરાય નહીં શાક રોટલી સિવાય મન નથી થતું ખાવાનું હે નહીં તને હું કહું રાજની વાત કહું હે આ બધાની સામે કહી દઉં મેં છે ને હે પેલા નોરતે જે કેળા લઈ ગયો હતો ને એ ખાધા બીજું વહી ગયું ત્રીજું વહી ગયું કાલે નહોતું ખાધું બપોરે કઈ આજે બપોરે કઈ નથી ખાધું કોઈ મને કઈ નથી અસર મેં નવરાત્રી ફ્રૂટ ઉપર ને છાસ ઉપર કરી છે તમારા બધા લોકોની સામે જ હતું કે દર 9 દિવસ આપણે એમનો કેટા 10મા દિવસે બપોરે જ્યારે હવન પૂરું થયું પછી આપણે જઈમાં હતા યાદ છે કુંભણિયા કરીને બધાને જમાડ્યા હતા તો મને બી કાઈ નહોતું થયું તે પછી આપણે સિયા મળી છે છી માતાજીની કૃપા છે પણ એક મનમાં દ્રઢ સંકલ્પ હોય વિશ્વાસ હોય ને માતાજી પર તો હાલ ખા તમ તાર ખા તું માં દીકરો ઈ ખાવાની જીત છે ખાવાની જીત છે ખા તું એમાં નો પ્રોબ્લેમ હા ખા ને ખબર ના પાડી તો માનવું નથી જો લે ખા મોઢામાં નાખ કહી નહીં લીમડાન પાન પછી તું કરે છે ખાવાનું વસ્તુ દીકરા સારું હાલો તો ગરમા ગરમ થેપલા અને સૂકી ભાજી અને હારે ગઈકાલનું જે ફ્રૂટ સલાડ બનાવ્યું છે પહેલો રેકોર્ડ એવો હોય છે કે બનાવ્યા પછી હજી સુધી મેં એક ચમચી નથી જાયકી બોલો આજે બીજો દિવસ થઈ ગયો પણ હજી સુધી નથી કાલ તો તમે સિયાને ઉડાવવામાં તમે ખુદ જ ભૂલી ગયા હું ઈ જોતી રહી 9:30 વાગ્યામાં એટલે કઈ ભૂખ લાગી નહીં જગ્યા નહીં તો નહીતર જાગો તો ભૂખ લાગે તો ખાઓ હું રાહ જોઉં છું માવાના પેલા અને ફ્રૂટ ને મીઠાઈ ખાવાની છે તો ફ્રૂટ પડ્યું મીઠાઈ પડી બધું લાવીને રાખ્યું તો તમે કાંઈ ખાતા નથી હું એ જ વિચારું છું કે નતર મોઢું ચાણ બગલી ચાણ ચાલુ હોય ને એની જગ્યાએ ખાવાનું છે અને બીજું કઈ નથી ખાવા મળતું તો આઈ નથી ખાતા કીધું પણ નથી લાગતી ભૂખ પેલા 2 દિવસ થયો આજ તો એમાં હાવ અસર નથી કઈ હજી મારે 2-3 કલાક ખેંચાઈ જાય એમ છે સારું હાલો તો હવે આપણે સિયાબેન ને મમ ખવડાવી લઈએ ખાઈ લે તો પછી પાછા આપણે કન્ટિન્યુ કરીએ છીએ ગળમ અહીંયા અમારો જમણવાર આવે છે ગળમ છે ખવડાવીએ છે ને તો ખાવું નથી જો અહીંયા એકલું એનું બાકી આ ફ્રૂટ સલાડ છે સૂકી ભાજી છે ફ્રૂટ સલાડ સૂકી ભાજી સબ્જી માટે છે આપણે બપોરના ઢોકળા મગાવી છે ને ફ્રૂટ સલાડ છે એક થેપલું ને દહીં આપણે ખાઈ લીધું કેમ કે મને સૂકી ભાજી યાર થેપલા નો ભાવે આપને અતિ પ્રિય સૂકી ભાજી યાર થેપલા મારી જેમ કોને પ્રિય છે સૂકી ભાજી યાર થેપલા લગભગ બધાના છે બધાને સૂકી ભાજી યાર થેપલા ભાવતા જ હોય પણ આપને નો ભાવે લાડો જો હા થઈ ગયા હા થઈ જાય મૂકી દે ગરમ છે જો હા કે આવો મમ ખાવા આવો કે તો સિયા આમાં પૂછ છે બધાને મમ ખાવું છે કે તો ખાવું છે તમારે કે તો હા ખાવું છે સિયા કેમ પૂછતી હોય ઈ બંધ કરી દીધો બાપાએ હા હાલો કઈ વાંધો નહીં વારું પાણી કરી લઈએ પછી આપણે આવવાના છે પેલા કામ કરવા વાળા જે પેલું બનાવડાવ્યું જ ને એનું માપ લેવા કામ તો હવારે થશે એ બધું માપ લઈ જાઉં હું અત્યારે ફર્નિચર નું કામ જે અધૂરું છે ને પૂરું કરવાનું છે એટલે એટલા માટે આવવાના છે અને મેં એવું વિચાર્યું હતું કે આજે કામ કરશે ને રાતે તો હું સિયા કામ જોશે ને તો સિયા રહેશે તો મેં કીધું હું મારે ધુંજારા કરવાના છે ને જારા કચરા એ કામ અત્યારે કરીશ સાંજના ચાલુ કરીશ રાતે કેમ કે દિવસમાં રજા હોય ત્યારે તો સબ્જીને અમારે જવાનું થાય સર કડિયામાં બેસવાનું છે એટલે અને ચાલુ દિવસમાં ઓફિસ હોય તો વારો ન આવે પણ હવે જોઈએ એ ના પાડે છે કે દિવસનું કામ કરવાનું તો હવે હું અત્યારે વિચારું છું કે ધવલ આગળ રહીએ ને ત્યાં સુધી રાખશે નહીં તો હું મારું કામ અત્યારે પતાવી અત્યારે ખાઈ પીને નવરા થઈ ગયા ને રસોડામાં ઉખેરા છે ધૂ ઝારા એટલે તમને આ બધું અસ્તવ્યસ્ત દેખાતું હશે અને 12 ચોથા નવલા નોરતાની રાત છે તો અત્યારે માતાજીની આરતી શરૂ થઈ ગઈ છે આરતી જેવી પૂરી થશે એટલે એવો રાતના રાઉન્ડ ચાલુ થઈ જશે પણ અત્યારે
રસોડું તો થઈ ગયું છે પણ હવે આપણે હોલના બંને રૂમ એ કરવાના બાકી છે ને અહીંયા અમારે સિયાબેનને થોડીક હવે હે ને નીની આવતું હોય એવું લાગે છે કારણ કે બગાસા ઉપર બગાસા આવે છે કેમ થાકી હોય ને એનો ટાઈમ થતો હવે 9:30 થઈ ગયો છે. હમ હવે તમે નવડાઈ દ્યો ત્યાં સુધી હું નીચે થાવીણી કાઢ લઉં. ઓકે હું નવડાવી દઉં વા અંદર ત્યાં પછી જોજે હો કાંઈ ન જોવાનું એમાં પોહલાવાની હોય નહીં હું આ છોકરીને નવડાવી દે ને તો છોકરીને નવડાવી. બાકી બાથરૂમમાં નહીં ભાઈ રોવાઈ મને નો જ મજા આવતી હા તો હારું હાલો એમ કરજો. હા કેમ થઈએ હા નહીં નહીં કરવી ને માં કાના ને હા કે